તો મિત્રો આપણે તારંગા હિલ પર આવી ગયા. જો આ ગેટમાં થઈને અંદર થઈને જવાનું છે. પાણી ભરેલું અને આ બાજુ આટલા અંદર જવાનું હું તમને બતાવીએ. અમારી ટ્રીપ આવી ગયા છીએ. 9 જણા છીએ ટોટલ. 4 બાઇક લઈને આવ્યા છીએ તારંગા હિલની ટ્રીપ. તમને બતાવીએ બધા ચાલે તો એવા હેડ્યું જુઓ ખતરનાક. પછી અડધા ચડતા ચડતા કેવી હાલત થાય તેમની તે બતાવીએ ને. ઉપર કેવું વાતાવરણ છે એને શું સાચવેત રાખેલી તે બધું તમને આગળ બ્લોગમાં જણાવીએ. કન્ટિન્યુ જોડાઈ રહેજો અમારા બ્લોગમાં. તો તમને બતાવીએ ભયાનક જગ્યા છે. હોય શું હશે, ભૂત હશે કે શું હશે, આ બધા શું કરતા હશે અહીંયા તમને બતાવીએ. તો આ બાજુમાં જુઓ બધા જોવે છે તો આ બાજુમાં ભૂતની સાવચેતી રાખે છે. તો જુઓ પીવાનું પાણી કહે છે અને પણ ભૂત છે. ડરાવની જગ્યા છે. જુઓ આ બાજુ ચોફેર ફૂલ જંગલ જેવું છે. તમે રિક્સ વાળું જુઓ. આ બાજુ મેં બતાવીએ જુઓ સાપની કોસડી પણ છે અંદર તમે જોઈ. આ બાજુમાં ડરાવની જગ્યા છે. આ તારંગા અંદર આવેલું છે અને આ બાજુમાં બધા ભાઈઓ કંકોળો વેણવાનો પ્લાન બનાવે છે. આ કેલો બનાવવાનો છે. તો જોઈ લીધી છે જગ્યાથી ભયાનક. બતાવીએ આગળ તમને અમારી જોડાય. તો મિત્રો આ બાજુમાં બધા ચડવા માટે જોવા આવી સીડીઓ ને બધા પાછળ આવું જો જણો પગાત્યો હોય એવો. તો આ ભાઈ વચ્ચે ડાયરેક્ટ ચડે. આ બાજુ જુઓ આટલા ટેકરી પર મંદિર દેખાય એટલા જવાનું છે. જો અરે શોર્ટકટ પકડું પણ રાત્રે જાવ તો બધું શોર્ટકટ મને માથે પડશે. આપણે સીડીએ છીએ સાચવી નહીં. જો અરે હેરો મારેલો એ તારંગા હિલ પર જુઓ સુનસાન રસ્તો છે. બધા બીવતા જાય છે કારણ કોઈ રેન્જ ને એવું બધું હોય છે. પછી પેલું રીંછ આવ્યું એ રીંછ છે ભાઈ આગે રીંછ છે. તો ભાઈ રીંછ આવી ગયું. અલે સોરી ભાઈ આ તો ભેંસ છે ભેંસ રીંછ નહીં. તો हमको लगा ये रिंच है और आगे 2-3 रिंच है पर ये तो भैंस निकली. वो जंगली भैंस नहीं है तो देसी भैंस है. तो आपको दिखाते हैं हमारी ट्रिप. तो બીજા ભાઈઓ પણ આવે છે. બધા મળતે રીંચ આવ્યું બધા બી વેચ્યા હતા. પણ જો આ ભેંસ છે જે દૂધ પણ આપે છે દોડું. કાળી બહેનો દોડું દૂધ. તો જો કોટી શિલા એક આવી છે અને વાતાવરણ મસ્ત છે. આ બાજુ પબ્લિક દર્શન કરે છે ને આ બાજુ પાણીની કુંડી છે. ઓલ્ડરાનું તો આટલા મંદિર છે. આપણે બ્લોગ બનાવીએ. તો આ બાજુ નેચર જૈન ધર્મનું મંદિર છે. ને અમે પેલા ટેકરા પર જઈને આવ્યા તે બીજા બ્લોગમાં તો જોઈ લે છું મસ્ત. વહીથી હેડીને આવ્યા આટલો રસ્તો. તો તમને બતાવી દઉં આટલા રોડ છે. આ પેલાના એના અંદર થઈને પેલા આરે ગેટમાં થઈને આપવાનું. અંદર આપવું હોય તો સીડીઓ છે ઓમ ફરીને વહીથી આવી છે. આટલા ને આટલે એક મંદિર આવ્યું છે તેનો બ્લોગ બનાવીને બતાવી દઉં. મંદિર આવી ગયું છે વીર મહારાજનું તમને બતાવી દઉં. તો અરે જય ડુસ્સા. તો સારું કરજો. અને આ બાજુ જુઓ આવું પડી છે ચાનું સગડીને ગેસ એવું બધું છે. કેલેન્ડર છે. આ મસ્ત ગુફા છે અંદર. આવો તો તમને બતાવતા ગુફાની મુલાકાત લેજો. મસ્ત ગુફા છે. તો ગાઈસ બહારથી બતાવીએ ગુફા. તો આવું વાતાવરણ મસ્ત હોય ગુફાને બહાર. મસ્ત એવી ગુફા હતી. જુઓ આ બધા ચંપલ કરી દઈએ આપણે. અને બધા જુઓ બીજા પણ પબ્લિક આવેલી છે અને બીજા રહી જાય છે. તો મિત્રો તમને બતાવીએ આગળ. તો મિત્રો આપણા હિલ પર આવી ગયા છે ફાઇનલી. જુઓ નેચરનું વાતાવરણ અને આ બાજુ મંદિર છે જોવા રહ્યું. નારી વાતાવરણ બધા ભાઈઓ હોય અડધા આ બાજુ મારો કોઈ ઉછળનો બટન ખોલી ખોલીને આ ફ્રી ફાયરના લેટવા આવું. ફ્રી ફાયર પાડીને એવું કરું. અને એક ભાઈ આટલા દર્શન કરો હા જુઓ આ રહ્યું મંદિર જ જાય. તો મિત્રો બતાવીએ તારંગા હિલ પર એવું મસ્ત મંદિર. આ રહ્યું તારંગા હિલ પર આવું મંદિર છે. એક આવું બધું છે મસ્ત. અને વાયરો એવો આવે ને એવું આવે એવું તમે વિચાર કરો. જો આવું મંદિર છે કંઈક બંધાણું મારેલું વિષ્ણુ ભગવાનનું. આ રહ્યું કોકીનું ઇતિહાસ લખેલો વધી રહે છે સ્ટોક નહીં. અને વાયરો એવો મસ્ત આવે. વાયરાના લીધે આપણો અવાજ ઓછો આવતો છે પણ મજા જાય એવું. તમે તારંગા આવો તો તમને બતાવી દઉં. તો આ બાજુમાં આટલા રોડ થઈને આવે જ છે. આટલા
આ મંદિર આગળ આ બાજુ નેચાઈ રસ્તો તેથી તોથી આવવાનું છે અંદર થઈ તો આવજો ને આ બાજુમાં હરા હિલ પર જ હજુ આ હિલ પર અમે જઈને આવ્યા ઈકણે મજબૂત મસ્ત વાતાવરણ હા અને તમે જોઈ લો વાતાવરણ જોઈને જ અંદાજો લગાવી દો